हेलो विद्यार्थी मित्रों, केम छो? मारी यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। आज आपणे गांधीनगर जिल्लो भणवानो प्रयत्न करशुं। गांधीनगर जिल्लानो एक भाग आपणे भणी लीधो विद्यार्थी मित्रों। आज गांधीनगर जिल्लानो बीजो भाग छे। तो आपणे एमां ऐतिहासिक तारीख कि गांधीनगर जिल्लो आपणुं गुजरातनुं पाटनगर छे विद्यार्थी मित्रों। तो एमां एनी शरूआत एनी इतिहास शुं छे कि जे पाटनगर बन्युं एनो। तो तारीख 16 मार्च 1960 गांधीनगर शहेरना नामनी घोषणा थई कि आ विस्तारने गांधीनगर नाम राखवानुं। 2 ऑगस्ट 1965 प्रथम इमारतनी प्रथम ईंट मुकाई हती। 2 ऑगस्ट 1965। 23 डिसेम्बर 1969 नगरने गांधीनगर नाम अपायुं हतुं। हुकमो थया। 1 मे 1970 गांधीनगर पाटनगर तरीके स्थानांतर थयुं। तो विद्यार्थी मित्रों 1 मे 1970 गांधीनगर पाटनगर तरीके સ્થાનાંતર થયું। તેના પહેલાં અમદાવાદ જિલ્લો પાટનગર હતો। 30 જુલાઈ 1970 નોટિફાઈડ એરિયા તરીકે જાહેર થયું। 12 માર્ચ 1996 ગાંધીનગર શહેર 6 સંકલિત ગ્રામીણ વિસ્તાર સાથે 388 ચોરસ કિમી વિસ્તારને શહેરી વિકાસ અધિનિયમ હેઠળ ગુડાની રચના કરવામાં આવી હતી। 11 જુલાઈ 1985 સચિવાલય તેના પોતાના નવા મકાનમાં ફેરવાયું। 11 જાન્યુઆરી 1978 સચિવાલય સરદાર ભવનનું ખાતમુહૂર્ત થયું। 17 ઓક્ટોબર 1991 રોજ ઉદ્યોગ ભવનનું ઉદ્ઘાટન થયું। 20 માર્ચ 1978 કાયમી વિધાનસભા ગૃહનો શિલાન્યાસ થયો વિદ્યાર્થી મિત્રો। અને 2 જુલાઈ 1982 રોજ કાયમી વિધાનસભા ગૃહ મકાનમાં સ્થાનાંતર અને ઉદ્ઘાટન થયું। तो विद्यार्थी मित्रों आम कई बहुत महत्वनु नहीं। तो खास कर महत्वनु विद्यार्थी मित्रों ये है कि गांधीनगर पाटनगर 1970 में स्थानांतर करवामां आव्युं हतुं, जे परीक्षा की दृष्टि खूब आईएमपी बनी शके। हवे विद्यार्थी मित्रों आपणे अडालजनी वाव जोवानो प्रयत्न करशुं। अडालजनो वाव ए शहेरनुं लोकप्रिय प्रवासी आकर्षण छे। गांधीनगरना दक्षिणे 18 किलोमीटर स्थित छे आ वाव राणी रूबाबाई એટલે કે રૂડાબાઈ દ્વારા ઈસવીસન 1499 એડી માં બાંધવામાં આવી હતી। તે સમયે સલ્તનત મોહમ્મદ બેગડાના સમકાલીનમાં આ વાવ બનાવવામાં આવી હતી। ખાસ એની વિશેષતા જોઈ કે વાવની વિશેષતા શું છે। ગુજરાતીમાં વાવ કહેવાય છે તે ગૂઢ રીતે કોતરવામાં આવી છે, એટલે ગૂઢ। તેની દિવાલો પર અને સ્તંભો પરની ડિઝાઇનમાં પાંદડા, ફૂલો, પક્ષીઓ, માછલીઓ અને અન્ય આકર્ષક શણગારાત્મક ડિઝાઇનનો સમાવેશ થાય છે। ભૂતકાળમાં મુસાફરો અને વણજારાઓ વેપાર માર્ગે સ્થાનાંતર સ્ટોપ ઓવર તરીકે આ વાવની વારંવાર મુલાકાત લીધી હતી, એટલે કે અહીં રોકાતા હતા અને પાણી પીતા હતા જે વણજારાઓ પહેલાંના સમયમાં, એમ કહેવા માગે છે। આ જોયો અડાલજની વાવ વિદ્યાર્થી મિત્રો, ફોટો છે કે જે અડાલજની વાવ છે જો। હવે આપણે જોઈશું ઉત્તરાયણની ઉપરની છત એક ખુલ્લી જગ્યા છે જ્યાં પ્રકાશ અને હવાનો અષ્ટકોણવાળા કૂવામાં પ્રવેશવાની મંજૂરી આપે છે। જોકે બપોરના ટૂંકા ગાળા સિવાય સીધો સૂર્યપ્રકાશ પગથિયાઓ અથવા લેન્ડિંગ્સની ફ્લાઇટને સ્પર્શતું નથી। તેથી કેટલાક સંશોધકો કહે છે કે કૂવામાં અંદરનું વાતાવરણ બહાર કરતાં 6 ડિગ્રી ઠંડુ છે। આ વાવની એક અન્ય નોંધપાત્ર સુવિધા એ છે કે ગુજરાતમાં ઘણા પગલાઓમાંથી તે 3 પ્રવેશ સીડીવાળી એકમાત્ર છે। આ ત્રણેય સીડી પહેલે માળે મળી છે। એક વિશાળ સ્ક્વેર પ્લેટફોર્મ ભૂગર્ભમાં છે જે ટોચ પર એક અષ્ટકોણ ખુલવાનો છે। આ બધી એની વિશેષતા છે વિદ્યાર્થી મિત્રો। વાવ ઇન્ડો ઇસ્લામિક આર્કિટેક્ચર અને ડિઝાઇનનું અદ્ભુત ઉદાહરણ છે, કારણ કે ઇન્ડો ઇસ્લામિક એટલે વિદ્યાર્થી મિત્રો આ વાવ મોહમ્મદ બેગડાના સમયમાં બનાવવામાં આવ્યો, એટલે કે મુસલમાનનો પ્રભાવ, એમનું આર્કિટેક્ચરનો પ્રભાવ અહીં જોવા મળે છે, એટલે ઇન્ડો ઇસ્લામિક શૈલીમાં આ વાવ બનેલી છે। આપણે આગળ જોઈએ અક્ષરધામ મંદિર, જે સ્વામિનારાયણ મંદિરનું એક મહત્ત્વનું જે મંદિર છે, જે અક્ષરધામ મંદિર આપણે જોઈએ। આ ફોટો એનો છે જો વિદ્યાર્થી મિત્રો, જે ગાંધીનગરમાં આવેલું છે। અક્ષરધામ એ ગુજરાત રાજ્યનું
સૌથી મોટા મંદિરોમાંનું એક છે. મંદિર સંકુલમાં એક સ્થળે ભક્તિ, કલા, સ્થાપત્ય, શિક્ષણ, પ્રદર્શન અને સંશોધનનો સમાવેશ થાય છે. યોગીજી મહારાજની શતાબ્દી ઉજવણી દરમિયાન 2 નવેમ્બર 1992ના રોજ તેનું ઉદ્ઘાટન થયું હતું. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાય છે કે અક્ષરધામ મંદિરનું ઉદ્ઘાટન કાણે થયું હતું? તો 1992માં યાદ રાખજો. ગુજરાતની મુલાકાત લેનાર પ્રવાસીઓમાં આ સ્થળ ખૂબ લોકપ્રિય છે. વિદ્યાર્થી મિત્રો, ભગવાન સ્વામિનારાયણની 7 ફૂટ ઊંચી અને સોનાની પાંદડાવાળી મૂર્તિને સમર્પિત સ્મારક એ આ જગ્યાનું કેન્દ્રબિંદુ છે. ભવ્ય ગૂંચવણવાળું કોતરવામાં પથ્થરનું માળખું ખુલ્લા બગીચાઓ વચ્ચે આવેલું છે. સ્મારકના નિર્માણમાં 6000 ટન ગુલાબી રેતીના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો. વિદ્યાર્થી મિત્રો, કેવો પથ્થર? ગુલાબી રેતીના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો, જેને એક સ્થાપત્ય કૃતિ તરીકે ગણવામાં આવે છે. માળખુની ઊંચાઈમાં 108 ફીટ, 240 ફૂટ અને લંબાઈ અને 131 ફીટ પહોળાઈ માપે છે. સ્મારકની આસપાસની સ્તંભવાળા 1751 ફીટની લંબાઈ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જોયું અક્ષરધામ મંદિર. ખાસ કરીને અહીંયા હુમલો પણ થયો હતો, આતંકવાદી હુમલો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ઇન્દ્રોડા પાર્ક. ગાંધીનગરમાં આવેલું ઇન્દ્રોડા, જે ડાયનોસોર અને ફોસિલ પાર્કને વિશ્વની ડાયનોસોરના ઈંડાનો બીજો સૌથી મોટો ઈંડા સેવન ગૃહ તરીકે ગણવામાં આવ્યો છે. આ પાર્કની સ્થાપના ભારતના ભૂસ્તરશાસ્ત્રી સર્વે દ્વારા કરવામાં આવી હતી અને દેશના એકમાત્ર ડાયનોસોર સંગ્રહાલય છે. ક્યુ ઇન્દ્રોડા પાર્ક. ઇન્દ્રોડા પાર્ક કાંઈ વિરુદ્ધ મિત્રો? ગાંધીનગર આવેલું છે. ઉદ્યાન ગુજરાતના ઇકોલોજીકલ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે અને તેને ભારતના જુરાસિક પાર્ક તરીકે ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે ગણવામાં? જુરાસિક પાર્ક તરીકે. કેટલાક અવશેષોવાળા ડાયનોસોર ઈંડા અને હાડપિંજરના ભાગો અહીં મળી આવ્યા છે. આ પ્રદેશમાં ઉચ્ચ ક્રિટેશિયસ રચનાઓમાં મળી આવેલા અવશેષો 65 મિલિયન વર્ષ પહેલાં પાછા આવ્યા હતા. ઈંડા વિવિધ કદના હોય છે, કેટલાક તો બોલના કદના છે. આ ગૌરવપૂર્ણ પ્રાણીઓના અવશેષોનો માર્ગો પણ પાર્કમાં પ્રદર્શિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, જે પહેલાં ડાયનોસોર હતા એનું જે આખું મ્યુઝિયમ એટલે કે ઇન્દ્રોડા પાર્ક. હવે આપણે દાંડી કુટીર જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ભારતનું સૌથી મોટું સંગ્રહાલય મહાત્મા ગાંધીજીના જીવન અને ઉપદેશોથી બનેલું એકમાત્ર દાંડી કુટીર, જે વર્ગ, જાતિ, વય અને સમુદાયના લોકો પરના તેમના સામાન્ય હકનો ભાર મૂકતા લોકોના ગાંધીજીના શક્તિશાળી વિચારોનું પ્રતિનિધિત્વ કરે છે. સ્વતંત્રતા માટે કૂચ કરવા માટે બહુવાદી સમાજને પ્રેરણા આપવાનું પ્રતીક પૂર્ણ સ્વરાજ ગાંધીજીના પ્રારંભિક જીવનની ઝાંખી ઓડિયો વિઝ્યુઅલ્સની મદદથી સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1869. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગાંધીજીનો જન્મ કાણે થયો હતો? 2 ઓક્ટોબર 1869 પોરબંદર ખાતે તેમનો જન્મ થયો હતો. તેઓ શરમાળ, નોંધપાત્ર અને અનન્ય વિદ્યાર્થી હતા. તે તેમના કસ્તુરબા કોણ હતું વિદ્યાર્થી મિત્રો? ગાંધીજીના પત્ની હતા. તેમના સાથે લગ્ન થયા. યુવાનો સાથે તેમના પ્રયોગ અને પણ દર્શાવે છે. દાંડી કુટીર મ્યુઝિયમ ગાંધીનગર જાન્યુઆરી 2015થી ગુજરાત સરકારના રમતો, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હેઠળ પુરાતત્વ અને મ્યુઝિયમ ઓફિસ દ્વારા સામાન્ય લોકો માટે ખુલ્લું રાખવામાં આવે છે. આ મ્યુઝિયમ ખાસ કરીને મહાત્મા ગાંધીજીના જીવન ચરિત્ર પર આધારિત છે, જે સવિનય કાનૂન ભંગની શરૂઆત કરનાર અને ભારતની સ્વતંત્રતા માટે અહિંસક ઝુંબેશ. આ સંગ્રહાલયના અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ તકનીક સાથે રચાયેલ છે, જેમાં ઓડિયો, વિડીયો અને 3D દ્રશ્ય 360 ડિગ્રી શો ડિસ્પ્લેનો ઉપયોગ કરી વિવિધ જ્ઞાન દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગાંધીજી સાથે સંકળાયેલું મ્યુઝિયમ એટલે કે દાંડી કુટીર એ આપણે ભણવાનો પ્રયત્ન કર્યો. વિદ્યાર્થી મિત્રો, હવે આવશે સરિતા ઉદ્યાન. જે સરિતા ઉદ્યાન સાબરમતી નદીની સાથે એક અનન્ય પિકનિક સ્થળ છે, જ્યાં પિકનિક એટલે વિદ્યાર્થી મિત્રો એ એડવેન્ચર એવું એ ફોટા પાડવા માટે લોકો અહીંયા જાય છે. સરિતા ઉદ્યાન એવું એક પ્રાકૃતિક સૌંદર્યનું અહીંયા આપણને જોવા મળે છે. આનંદપ્રદ પિકનિક માટે એક આદર્શ સ્થળ છે. મુલાકાતીઓના મનોરંજન માટે અહીં ઘણી મનોરંજક
સુવિધાઓ પણ ઉપલબ્ધ છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ ત્રિમંદિર. અક્રમ વિજ્ઞાની અને પૂજ્ય દાદા ભગવાન દ્વારા પ્રેરિત એક ખૂબસૂરત બિનસાંપ્રદાયિક ત્રિમંદિર ગાંધીનગરની સરહદ પર અડાલજમાં આકાર લીધો છે. વિશ્વભરના પૂજ્ય દાદા ભગવાનના અનુયાયીઓએ પ્રાણ પ્રતિષ્ઠા 25 થી 29 ડિસેમ્બર 2002ના રોજ ઉજવવા ભેગા થયા હતા. મંદિરના કેન્દ્રીય અભયારણ્યમાં શ્રી સિમંદર સ્વામીની મૂર્તિ 13 ફૂટ ઊંચી અને 18 ટનનું વજન ધરાવે છે. દેશ નિકાલ શ્રી ચંદ્રિયન યક્ષ અને દેવી શ્રી પંચકુલી યક્ષિણીના ત્યાં મૂર્તિ પણ છે. ઋષભદેવ ભગવાન, અજીતનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, મહાવીર ભગવાન, ચક્રેશ્વરી દેવી, પદ્માવતી દેવીની મૂર્તિઓ પણ ધરાવે છે. ત્રિમંદિર પ્રથમ અભયારણ્યમાં શિવલિંગ, પાર્વતી દેવી, હનુમાનજી, ગણપતિનો પણ સમાવેશ થાય છે. જ્યારે ત્રિમંદિરમાં શ્રી યોગેશ્વર, કૃષ્ણ ભગવાન, તિરુપતિ બાલાજી, શ્રીનાથજી, ભદ્રકાલી માતા, શ્રી અંબા માતાજીનો પણ સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, જુઓ ત્રિમંદિરનો આપણે ફોટો જોઈ રહ્યા છીએ. હવે આપણે બીજો લેક્ચર મહેસાણા જિલ્લો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જે ગાંધીનગર જિલ્લો ભણવાનો પ્રયત્ન કર્યો વિદ્યાર્થી મિત્રો, આપણે ગાંધીનગર જિલ્લો જન્ય ધરા બુકમાં આપણે જે પરીક્ષામાં પૂછાઈ શકે તે આખો જિલ્લો પ્રયત્ન કર્યો ભણવામાં. બરાબર, મારો વિડીયો તમને કેવો લાગ્યો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો વિદ્યાર્થી મિત્રો. ખાસ કરીને મને કોમેન્ટમાં સજેશન આપજો વિડીયો કેવો લાગે છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.